સાચી ઘટના તમારાથી શેર કરવા માંગુ છું. મારા ખૂબ જ નિકટના સગા ડોક્ટરે કહ્યું કે તમને ટીબી છે, ટીબીની દવા લેવી પડશે. ડોક્ટરે દવા લખી. આજે આપણે જે ટીબીની દવા લઈએ છીએ 6 મહિનાની હોય છે, જે તે વખતે 18 મહિનાની દવા આવતી હતી. 2 વખત ઓક્સિજન મગજમાં ન પહોંચવાથી કોમામાં ગયા. વજન ઘટીને 33 કિલો પહોંચી ગયું. બધાને એવું થાય કે આ વ્યક્તિ હવે જતો રહેશે. ના ડોક્ટરે કહ્યું, જો ફલાણા ભાઈ હું કહીશ એમ કરશો તો 10 વર્ષ જીવશો, ને નહીં કરો તો 2 મહિના નહીં નીકળે. વજન ઘટીને 33 કિલો થઈ ગયો હતો. એ માણસે કહ્યું કે તમારે 18 મહિના સુધી નોન સ્ટોપ ગમે તે પરિસ્થિતિઓ આ દવા લેવી પડશે. આટલા બધા ડોક્ટરે કહ્યું છે તમને, તમારે વિશ્વાસ રાખવો પડશે, તો શોર્ટ તમે નિક્ષેપ થઈ જશો. મિત્રો, 1993માં ભગવાને સદબુદ્ધિ આપી. એ વખતે 18 મહિના સુધી આ ડોટ થેરેપી ચાલતી હતી. 18 મહિના સુધી દવા લીધી, એકદમ સાજા થઈ ગયા. આ કિસ્સો હું કહી શકું એટલા માટે કાલે મેં ફોન કર્યો, એમની પરવાનગી લીધી. આજે 68 વર્ષની ઉંમરમાં એ વ્યક્તિ છે, 61 કિલો વજન છે. 58 થી 33 પહોંચ્યો તો 33 થી 61 છે. એટલા માટે શેર કરું છું કે ટીબી ગમે તે પરિસ્થિતિમાં હોય, મારા જેવા સાજા માણસને થઈ શકે, ગરીબ માણસને થઈ શકે. ટીબીમાં કોઈ શરમ રાખવાની જરૂર નથી. એને